કરવાની છે કે હરિભાઈ તમે હોર્નનો ઉપયોગ કેવી રીતે કરો છો અને કઈ જગ્યાએ ને કોઈ હેરાન તો નથી થતું ને? તો આજે એ જ વાત કરવાની છે મિત્રો કે હોર્નનો ઉપયોગ તો વધારે પડતો શું છે કે કઈક જગ્યા ના આપતું હોય ત્યારે જ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. અને હા, બીજી એક વાત કરું તો ક્યાં નથી ઉપયોગ કરવાનો તો મિત્રો સ્કૂલ, કોલેજ, શાળાઓ ક્યાંક એવો માહોલ હોય, સંઘ જૂથ બેઠું હોય ત્યારે આપણે ઉપયોગ નથી કરતા. ખાસ કરીને હોસ્પિટલાઇઝ હોય એ રસ્તા પર જતા હોય ત્યારે ઉપયોગ નથી કરતા. અને અમુક સિગ્નલ આપેલા જ હોય છે, સિમ્બોલ મારેલા હોય છે, ત્યારે હોર્નનો ઉપયોગ નથી કરતા. પણ હા, આપણે હું કેવી રીતે ઉપયોગ કરું છું અને રસ્તામાં તો મિત્રો સામાન્ય રીતે આપણે વાત કરીએ ને કે જનરલી ખાલી આપણે એક આ હોર્ન મારીએ એટલે તમારે સમજી લો એક સામાન્ય હોર્ન વાગે તો ચેતવણીનો હોર્ન છે, બરાબર છે. ઇમરજન્સીમાં કોઈ રોંગ સાઈડે કે એવી એની ભૂલના કારણે આપણે તકલીફમાં ના આવી જઈએ એના માટે જોરથી હોર્ન મારવાનું રહેશે મિત્રો. આ રીતે હોર્ન મારવાનું રહેશે. અને જો મિત્રો ઇમરજન્સી નથી અને છતાં પેલો ખટારાવાળો આ સાઈડમાં આપણી લાઈનમાં ના આવી જાય, આપણી લેનમાં ના આવી જાય, એને બચાવવા માટે આપણે વારંવાર આ રીતે. એટલે હોર્નના પણ ઘણા બધા પ્રકારો હોય છે મિત્રો. અને ક્યાં મારો ને ક્યાં નહીં મારો, બરાબર છે, એ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. વગર ખાલી હોર્ન મારવાની જરૂર છે નહીં મિત્રો. અને અમારે તો અમુક અમે એવી જગ્યા પણ હોય છે કે પેસેન્જરને સામેથી બોલાવવા પડે છે, એક હોર્ન મારીને આવવાનું